प्रेस कर नाखी। एक मिनट करी। अभी देख सकते हो प्रभु जी को, ये साणंद से है, साणंद के पास में इनका कोई गांव है। तो काफ़ी परिस्थिति इनकी ख़राब थी जब लेके आए थे, तो अभी परिस्थिति उनकी बहुत ठीक हो चुकी है। पर बाकी प्रभु जी कह रहे हैं कि उनको घर जाना है, तो बाकी हमारा काम कैसा है कि जब तक उनका व्यवस्थित उनका ठिकाना है या रहने की जो उनका मतलब परिवार जहाँ पे रहता है उनको जब तक नहीं हम इन्फॉर्म करते हैं या वहाँ से कोई लेने नहीं आएगा जब तक हम नहीं यहाँ से लौट करते, क्योंकि हम यहाँ से छोड़ देंगे तो फिर दोबारा से रोड पे वो भटक जाएंगे। तो इसके लिए हम ज़्यादा से ज़्यादा कोशिश यही करते हैं कि उनका परिवार मिल जाए, वो परिवार से अपने मिल जाए, तो हम उनको अच्छे से हम उनको पहुँचाते भी हैं, उनके साथ वर्क भी करते हैं। तो चलो उनसे प्रभु जी से जानते हैं कि क्या है क्या नहीं है। प्रभु जी नाम क्या है आपका? અસલ નામ વિનુભાઈ સદાભાઈ દંતાણી અને વિક્રમ છે મારા ભાઈનું નામ લાખાભાઈ અરે વિક્રમભાઈ લાખાભાઈ દંતાણી. બરોબર. એમના ઘરેથી રતનબા મારા મોટી મમ્મી થાય છે, તો એ બિયાન સ્વર્ગવાસ થઈ ગયા. બરાબર. તો એ મેં ચાહું છું કે ગમે ત્યારે કઈ બી ભટકાઈ આમ કઈ જોવા મળે તમને, સાવરિયા રંગના છે, મારી બહુ ચાકડી કરેલી છે અને અસલ મારી મમ્મી છે મંજુલા મકરબા ગામની અને અંશા એ બી મારી મમ્મી જ છે, માસી થાય, તારા મારી માસી થાય છે. બરોબર. અને મેં બધા મારા પરિવારને ઓળખું છું અને સાહેબને બી ઓળખી ગયો, આનંદસિંહ બાપુ છે. બરોબર. બરાબર છે. હવે તમે યોગેશભાઈ તમે કીધું છે. હા, મારું નામ યોગેશભાઈ છે. હવે તમે ગમે ત્યારે આવો ને તો મેં તમને આવતા જતા રહો ને તો તમારું નામ જાણી દઉં. તો આપણે આવક જાવક રહેશે મારી. તો તમારું વતન કઈ છે? વતન મારું ચેખલા. ચેખલા. મારી જગ્યા બગ્યા ત્યાં નીકળે છે. બરોબર. અત્યારે છે કોઈ? અત્યારે બાવનભાઈ ની વસ્તી છે અમે. મને અત્યારે છે કોઈ? મારું બધું આખું કુટુંબ લાખાભાઈ સનાભાઈ દંતાણી. બરોબર. એ મારું કુટુંબ જ છે. એ કઈ જગ્યાએ? સાણંદ ના આજુબાજુમાં આવ્યો? ના, એ વડોદરા રહેવા છે, રહે છે અને વડોદરા અને બરોડા એટલે ત્યાં મારું મકાન છે. પાછું પોતાનું મકાન છે. પોતાનું. બરોબર. તો અહીંયા સાણંદ સદાભાઈ સ્વર્ગવાસ થઈ ગયા છે અને મંજુલા મારી મમ્મી છે. બરોબર. તો સાણંદમાં કોણ રહેશે અત્યારે? સાણંદમાં કોઈ નહીં, ખાલી ઘર છે. મેં સુધારવા માંગુ છું. આ જેવી રીતે સ્વચ્છતા કરી છે એવી મારા ઘરમાં કરવી છે. મારા 2-3 ઘર છે. બરોબર. તો અત્યારે તમે જવો તો કોને જોડે જશો? ભાઈ જોડે જશો કે મમ્મી? મારા ભાઈ જોડે નહીં, મારી મમ્મી જોડે રહીશ મેં. અને મમ્મી અત્યારે ક્યાં છે? મકરબા ગામમાં. મકરબા ગામમાં. અને અંશા માસી મારી છે એ બી મકરબા ગામમાં. તારા માસી છે એ મકરબા ગામમાં. અત્યારે મને બોલાવે છે. બરોબર. તો કઈ વાંધો નહીં, અમે પ્રયાસ કરીએ છીએ તમારા મમ્મીને ઘરે મોકલવાનો. શું બરાબર છે? વાઘરી જાતનો દેવી પૂજક. એ અહીંયા શું છે કે અહીંયા બધા માણસ છે ને જૈન. હા, જૈન સમજી ગયો, અમે સમજીએ છીએ. અહીંયા શું છે કે અહીંયા ભાઈ આ જેટલા પ્રભુજી છે ને બધા એક જેવા છે. અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તો અહીંયા નહીં ચાલતો. મારી વાત સાંભળો. અત્યારે તમને મને ગમે તે છોડો ને તો મેં તમને જગ્યા બતાવી દઉં કે આ ઇલાકો છે. ના, તમને ઘરે સુધી અમે પહોંચાડીએ છીએ. બરોબર. ખાલી મને 2-4 દિવસનો ટાઈમ આપો તો હું તમે 2-4 દિવસનો ટાઈમ આપું છું. બરાબર. તો આવશો ખરા ને? હા, હું ક્યાં જાઉં? હું તો મારે તો અહીંયા આવવાનું. હા, તમારો યોગેશભાઈ અને બરાબર. બરાબર. ગમે તે કહું તમારે. ના, યોગેશ તમારો છોટો ભાઈ છે. ના, મારા બાપુ. ના, હું નાનો ભાઈ છું તમારે. શુદ્ધ આ મારા બાપ જેવી દાઢી આવે છે. મને સદાભાઈ મારા બાપનું નામ છે. બરાબર. કઈ વાંધો નહીં. પણ તમે જોઈ શકો છો કે ભાઈ આખું તમે સાંભળ્યો કે મમ્મી અત્યારે મકરબામાં રહે છે. મંજુલા બેન કોઈ છે, એમને આ વિડીયોને ઓળખતા હોય તો આપણે છોકરાને મળો. અહીંયા વિરમ ગામ આપણા ઘરે આશ્રમમાં છે અત્યારે, અને ભાઈને ઘરે જ આવવાનું છે. તો પ્લીઝ જેટલું હોય એટલું આપણે છોકરાને તો અગર બીજું કોઈ ઓળખતો ભાઈ કે આખું અમદાવાદમાં અને સાણંદમાં ભાઈને કોઈ ઓળખતો હોય, વડોદરામાં કોઈ ઓળખતો હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરો. નીચે નંબર આપેલો છે અમારે, તો તમે કોન્ટેક્ટ કરશો તો પ્રભુજીનો ઘર મળી જશે. બહુ મોટી સેવા એ જ છે કે કોઈ એવા માણસને કોઈ અમે સેવા કરીએ છીએ તો એને ઘર પહોંચાડવા બધાને સહયોગ જોઈએ છે. તો વધારેમાં વધારે આ વિડીયો શેર કરો તો એમના ઘરે સુધી આ વિડીયો પહોંચી જાય તો પછી એને ઘર મળી જાય. બરોબર. જેટલું થાય એટલું. બરોબર. ચલો નેક્સ્ટ વિડીયો.